આનું બચ્ચી રક્ષા જતો કરે છે બાલિયા એ ડાકુ જેવું ફાળ્યા શેનું હશે આવું એ મોઢામાં જેવું હોને કાને જોવાય તો સતું હાર્યું માળો હો પણ ઉપર માળામાં જીતા મેલે આઈ ગયો તે 70 વાળી જર્સી પહેરીને વળી રોજ ખોટી ખોટી તારીફ કરું એટલે ઢગલો મેં લાયો કે નહીં ખા માની શોગન ઢગલો મેં લાયો કે નહીં સતું આવું થાય તો જોઈએ કેટલા વાગે તમાકુ ભેગી કરી દઈએ અને ભાઈ કેવું રહે છે ભાઈ અને આપણે ભાઈ પહેરવાનું એટલે કાળા ના પડી ગઈ એટલે ભાઈ આ બોધ્યું ભાઈ એ કૂતરી એવી ને ત્યાં બધું ગોળ ને ચા ને ખોળ ને તેલ ને એ બધું લઈ જાય કરિયાણું લઈ જાય લે દાંતેડો કને લેવાય ડીઝલ તો થઈ ગયું ભાઈ હવે થોડું બાકી હતું અને પાછું ડીઝલ થઈ રહ્યું કોઈ હેલો માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તો બધા મજામાં છો તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે દિવસ છે 112મો રક્ષા હું કહી તું કે બંગર ફોન મોકન ફોડી નાખો ભાઈ આપણે એલાર્મ 5 વાગ્યાનું એલાર્મ વાગે અને આપણે ને 7 વાગે જેવા ઉઠાઈએ 5 વાગ્યાનું ભાઈ આપણું એલાર્મ વાગે જેમ કે આપણે ફોન આપણા ઘરમાં જ ભૂલી ગયા હતા અહીંયા જ એટલે આજે તો ભાઈ તમને ખબર જ છે કે ઘઉં ભેગા કરવાના તમાકુ ભેગી કરવાની અને ઘણું બધું ઘરનું કામ છે ભાઈ તો ભાઈ આપણે તો ફોન હોય પડે તો એટલા માટે આપણે તો ભાઈ થાકીને આવ્યા હોય ને પાછો રવિવાર હોય એટલે આપણે તો વહેલા ઉઠીએ નહીં પણ ઘરનો બધો એલાર્મ કોઈને બંધ થતું જ નહીં ભાઈ મેં ને 10 મિનિટે બંધ કરો ને એટલે ફરીથી વાગે બંધ કરો એટલે ફરીથી વાગે એ રીતના એલાર્મ સેટ કરેલું હોય એ હું જ બંધ કરી શકું ભાઈ જેમ કે ભાઈ આપણે ઉઠવામાં થોડું લેટ થઈ જાય એટલે તે ઘરનો તો બધો મારા એલાર્મથી ઉઠીને બધો ખેતરમાં જતો રહે હું આવું ભાઈ ચા પીવાનો બાકી ચા પીને પછી ખેતરમાં જઈએ અને ભાઈ આજે તો આખો દિવસ આપણી એકદમ લેફ્ટ રાઈટ જ છે કેમ કે ભાઈ પહેલાં તમાકુ ભેગી કરવાની તમાકુ ભેગી કરીને ભાઈ ઘણું બધું કામ છે એમ આજે તમે ખાલી જોતા રહેજો કે આપણી ચેવી બજાય આજ તો ચાલો કોણ હાલી ઓય કોમાં તારું ભાઈ જોવા કોક સેલિબ્રિટીને બતાવું તમને ચાર્જર ચમ લઈ જતો રાતી મારું તો નાની પાડી ચાર્જર લેવાની મારું ભોય કાઢવું તારું ચાર્જર મારું કરવું મારા જ ચાર્જર કરતા સારો ચાર્જર આઈ ગયો તે 70 વાળી જર્સી પહેરીને વળી રોજ ખોટી ખોટી તારીફ કરું એટલે 70 વાળી 800 રૂપિયાની જર્સી ઢગલો મેં લાયો કે નહીં ખા માની શોગન ઢગલો મેં લાયો કે નહીં રૂપિયાની ટી-શર્ટ નહીં પહેરતો બગા મહેશ બાપુ વળી મહેશ બાપુ વાળું ના ભાળ્યું હોય તે એટલે કૂતરું ઘરમાં લઈને આવવાનું લે તું નહીં રહ્યો તને નહીં રાખ્યો તને બોલ શું કેવું દીધું ખાલી કૂતરું ઘરમાં લઈને આવવા મૂકી તને નહીં રાખ્યો તારા ઘરના ખોટો પા લેવો તને મફતના રોટલા ખોઈ ઘરનો ના ભાઈ ચાલો તો આપણે ચા પી લઈએ ચા પીને બસો સીધા જ જઈએ ખેતરમાં તો મળીએ થોડા આગળ આપણે ખેતરમાં તો જઈને આવ્યા થોડી તમાકુ ભેગી કરીને પપ્પાએ આપણને મસાલા અને બધું પડીકો ને એવું બધું નાસ્તો ને બધું લેવા આપણને મોકલ્યા પણ આ સત્યા ચાવી જ ખોઈ નાખી ને બાઇકની પણ જીતા એ બાઇકની ચાવી જ ખોઈ નાખી ને તું હેડ તો જાઉં હું ફટાફટ તારા હું આવું હેડ હું હાલ આવું પણ નહીં આપું તાર પંપી તું જો જોઈ પણ હેડતા જરા પોકીશું હા તે પણ દુકાન તો જઈએ પણ સત્યા ભાઈ જલ્દી આપણે ખેતર નહીં જવાનું પાછું સત્ય તું ઘેરે હું હાલ જ આવું તારું લે લાય પડીકો આપવું જ છે ભાઈ કરવાનું કે હોવાનું ભાઈ હજુ તો આપણે નાયા નહીં આજ તો ભાઈ હે ને બધું કોમ કરીને પછી જ નાવાનું થશે અને કે ભાઈ હાલ નહીં નાખશું ને તો ભાઈ કોમ છે એટલે ભાઈ આપણે પાછા બગડીશું સાથે તું પાછો જતું રહે જલ્દી ઘેર હું આવું ફટાફટ જઈને ના ભાઈ લે હા તાન દોડ હેઠ દોડ આગળ પંપી બે દોડો 2 જણો દોડો જલ્દી દોડો હા સતું દાદા ચડ્ડું નીકળી જાય લે સતું આવું થાય
ચડ્ડુ નીકળી જાય સતુજી ભાઈ. અને આપણે નાયા નહીં એટલે કોમ કરવાનું હતું એટલે ભાઈ આપણે સવારમાં આમ તો નહીં લઈએ નોકરી જવાનું એટલે, પણ અત્યારે તો નાયા નહીં એટલે મહેરબાની કરીને ભાઈ કોઈ કમેન્ટ ના કરતા કે ભાઈ તું ચમ એવો ને એવો ફરી આપણે પછી ના આવવાનું ભાઈ. ભાઈ અમારે સતુન તો પેન્ટ નીકળી જાય. હા ચડ્ડુ પકડીને હેડ્યું પાછા કે ચડ્ડુ નીકળી જાય. સતુ દોડો હેડો જલ્દી દોડો દોડો. સદ્યા ચડા લે નીકળ્યું. કલો બા આબાદ કરી દીધી દુકાન ફિરવાજ બંધ કર્યું ચાલુ થઈ ગયું. તો એક કોમ કરો 50 રૂપિયા પડી કોલ દો અલગ અલગ. હા લઈ લો અને 2 મસાલા આપો. સત્ય તારું લેવું હા ગમે તે હાલ દો કે શું ચાલે રેગ્યુલર પવન ના ચાલે કાકા ના તો કાકા ના એ સત્ય તારું લેવું આ તો મજૂરો લે પેલા ગજીમાં. બે હાલો ખાલી 2 જ લેવાય મસાલા તે એક એક આપી દો અલગ અલગ. અલે આ ફુગ્ગા બુગ્ગા નહીં લે આવું પડી કો લે એવડો ઘેર બોલો કેવું હો કે જય માતાજી. આધાર મારી સિકોતર ગોગા જય માં જોગણી. પિન્ટુ ભાઈ કા કર રહે હું શું આવ રમો તમે ડોશી ભાઈ ઓના ડોશી રમવા કહેવાય. કલ્પા લેટ કા તમાકુ લેવા ભેગી કરાવવા આવતો હોય તો હેડ જલ્દી. અલે તું આવતો નહીં ને યાર લેટ છે તે હેડ ઘેર હેડ પંપી જલ્દી હેડ. હા અલે અમારે જ કરવાના તો જે પછી હા આ તો હમણાં જ આવ્યા સત્ય નહીં દોડો પંપી ઘેર હેડો. આપણા ખેતરમાં આવી ગયા છીએ અને જોઈએ આટલી તમાકુ બધી ભેગી કરી છે અને પેલી બાજુ ભાઈ તડકા બાજુથી પહેલાં ભેગી કરીએ ચમ કે ભાઈ તમને ખબર જ છે કે ભાઈ તમાકુ કઈ રીતની હોય કે તમાકુ હવારોમાં ને હવારોમાં આ રીતના ભાઈ ઓમ એકદમ નરમ હોય. નરમ એટલે કે આમ તમે કરો ને તો ભાગે નહીં પણ હુકાઈ જાય ને એક વખત તો ભાઈ પાપડ જે રીતના થઈ જાય એટલે ભાઈ હે ને બધી પઈ જાય બધું ચેરદા જેવું થઈ જાય. એટલા માટે ભાઈ ફટાફટ હવારમાં વહેલાથી ચાલુ કરી દીધું. જો ભાઈ રક્ષા ઉપાડીને આવો ઓમ તો ભાઈ બધાને હું એમ કીધું હતું કે બધા તમે ટોકરમાં તમાકુ ભરો અને હું એકલો હોય ને ફટાફટ ઉપાડી અને નાખું ભાઈ. તો હેડો 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 જલ્દી 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 તડકો ચડતા ચડતા. હે ઓય ઓય શિવમરાલુ બેબી પેલી એવી થઈ હુકી થઈ તમાકુ હા તે ભરત ખરા ફટાફટ બોરા ભરવાય ડાયરેક્ટ બોરા ભરીએ નહીં. કેટલા વાગ્યા અત્યારે 10 જેવા વાગ્યા છે નહીં 10 જેવા વાગી જાય ભાઈ. અડધું થઈ ગયું અત્યારે નહીં થયું હજુ. પેલી બાજુ ભાઈ ચોયલા બાજુ બાકી રાખ્યું આ બાજુ તડકાથી પહેલાં ફટાફટ વેણીએ જેમ કે તમાકુ પેલી હુકી ના થઈ જાય ને એટલા માટે. લેવડો તો ભાઈ આપણે તમાકુ ભેગી કરીએ ને પછી મળીએ થોડા. ભાઈ મેં મોઢું ચમ બધ્યું ખબર આમ તો કાળો હું ને ઉનાળામાં પાવું પહેરવાનું હોય એટલે વધારે કાળો ના થઈ જાઉં. એવું નહીં હો ભાઈ તમાકુ મેકાય ને એટલો એ તમાકુ ભાગવા માંડી નહીં. ભાઈ તમાકુ આપણી એકદમ આવું ભાગવા માંડી છે 10:30 જેવા થયા તડકાની. હમણાં તમને વાત કરી મેં એટલે આપણે તડકાથી વહેલા તમાકુ ભેગી કરતા હતા ફટાફટ. જેમ કે જે ભાઈ તમાકુમાં જે ચેવી થઈ જાય ખબર ભાઈ પાપડ જે થઈ જાય. હા આટલી ભેગી કરીએ ભાઈ આ બધું બાકી હજુ તો જો તો જોઈએ કેટલા વાગે તમાકુ ભેગી કરી દઈએ અને ભાઈ કેવું રહે છે ભાઈ. અને આપણે ભાઈ પહેરવાનું એટલે કાળા ના પડી જઈએ એટલે ભાઈ આ બોધ્યું અબે સાલે એવું નહીં હો ભાઈ તમાકુ મેકાય ને એટલે. તો જોઈએ આજનો દિવસ તો તમારે તો ભાઈ એન્જોય કરતું રહેવાનું વિડીયો જોતું રહેવાનું. તો ચાલો મળીએ થોડા આ બાજુ કજાડી થોડું કૂદી
અને સાફ કરીને હોય મને આ ખેતરમાં તમાકુ નાખો એ ખાડામાં નાખેલું એ તો તડકો અડે પેલું કોણ આવેલી માસી ને આવ્યા કું તુજી એ આપણા ઘેર બાઇક લઈને કોણ ઉભું પંપી વયાતીર लेट को भर जल्दी है तू कोम हेड फिर ना बधु काली कुतरी है री दौड़ी भाई हमारे कुतरी है ना ते एक एक શું કહેવાય હા ડબ્બો ભાઈ કિલો તેલ લઈ જઈએ પછી ખોડનો ડબ્બો લઈ જઈએ પછી ચા લઈ જઈએ બોલો અને બધી વસ્તુ ભાઈ ખારો ચા બધું ખેતરમાં જડી પડ્યું ચા ને કોથળી ખારો ખારા ને કોથળી આવડે ખારો બધું પડ્યું ચા નો રવો બધું પડ્યું ગોળ ભાઈ એ કૂતરી એવી ને ત્યાં બધું ગોળ ના ચા ના ખોડ ના તેલ એ બધું લઈ જાય કરિયાણું લઈ જાય અને પેલો વઘા એક લાઈન નાખો બોલો તમારે શું આવી કૂતરી શું કરવાનું કયો ઘરમાં આવી ને બધું અંદર પાલીમાં પડ્યું ને એનું અહીં ખોલીને લઈને જતી રહે અને ઢોકણું વાસી કાઢે આવી હોશિયાર સીતુડી જેવી કૂતરી બોલો અમારે આ તું મને બતાય ને આજે કૂતરીને પકડવી જ પડશે તો ભાઈ આપણે તમાકુ ભેગી કરીને આવ્યા અને અત્યારે 11:30 જેવા વાગ્યા છે અને ઘઉં ભેગા કરવા પાછા આવી ગયા છીએ આટલા બધા ભેગા કરવાના ભાઈ પછી જવાનું છે ખાવા નહીં ભાઈ હા નહીં રોધી સાક્ષી નહીં કોઈને રોધ્યું નહીં પહેલી અપ્પા રવિવારનો અપ્પા કરવાનો સત્યા તું પાથરા ફેદે વેકણ કરીએ નહીં પણ લેવાનો ફટાફટ રહો મને પણ હું આ ટૂંકું બુશર્ટ પહેરીને આવ્યો તે બધો ખાઈ જાય હાથમાં નહીં પહેરું હેઠ ને થોડી વાર ભેગું કરવા દે કેવું રે ભાઈ જો પણ આવતી હતી એટલે આપણે ભાઈ આખી બોય વાળું બુશર્ટ પહેરીને આવ્યા લે દાંતેડો કને લેવાય લેવો લગજી મેં તારે લેવું બી તારે લેવું દાંતેડું કને લેવું દાંતેડું સત્ય હાલજી લ્યો ગજીમાં તમારે તો મહેમાન આવી ગયો ચલો ભાઈ ઘઉં ભેગા કરીને પછી મળી ભાઈ મેં ઘઉં ભેગા કરતા કરતા થોડી વાર બેઠા તો હું અહીંયા સત્ય કોક બતાવું એ જો ભાઈ આવું જો આનું બચ્ચી રક્ષે જો તો કરે છે બાલિયા એ ડાકુ જેવું ફાળાયા શેનું હશે આવું એ મોઢામાં જેવું હોવાના કાને જોવાય દઉં સતું હાર્યું શું હોય તને ખબર શાનું હશે પણ આવું કશું હતું જ નહીં સતવાનું બચ્ચું હાર્યું શાનું બચ્ચું હશે તું હા એનું છે કનું હા એનું આડે નહીં કનું હા હલે કનું બચ્ચું હાર્યું ઓનું એ જોવાય તો આવું કદી નહીં જોઈ ખોય છે રક્ષા હાર્યું અલી આ તો પેલા એનું છે આ ઉપર માળો રહ્યો ને માળો હોય પણ હાનું હોય માળો જ ખાલી બીજું હોય પેલી કકરેસ બકરેસ નું હશે આવું કોક બીજું હોય નવી જાતનું આવું કશું હતું જ આ પેલો માળો રેજો ભાઈ આ માળામાંથી પડ્યું હો આવું કશું આવે આ રાહ દે અડે નહીં ને મેલ દે સાઈડમાં આવું હું આવે કોઈ આવે શું તું હાર્યું કણે જુજી અને યા ડાકુ ફાડે રાહ દે અડે નહીં મેલ દે સાઈડમાં મેલ દે લેટ છે ફટાફટ એનો ઘઉં ભેગા કરો
ભાઈ મારા પપ્પા અને મારા મમ્મી 2 જણો આઘરી અને હું ઉપાડું. અને ભાઈ કાલનો વિડીયો તો આપણે હજુ અપલોડ કર્યું નહીં, કેમ કે સવારના ખેતરમાં આપણે કામ કરીએ ને અહીંયા ભાઈ બિલકુલ નેટવર્ક આવતું નથી, એટલે સ્પેશિયલ આપણે વિડીયો અપલોડ કરવા માટે ગામમાં જવું પડશે. અત્યારે ભાઈ 1 વાગે બપોરનો 1 વાગે બેબી. આ કૂતરાને બીજી જગ્યા જ નહીં મળી હોય, પાથરા ઉપર જ બીજી જગ્યા જ નહીં મળી કૂતરા તને. અમારો વગડા ભાઈ કૂતરોની તો હું વાત કરું યાર, બધો વેરાયટી કૂતરો છે. હવે પાથરા ઉપર ચો એવું કરવાનું આપતું હતું કે ભાઈ 1:30 જેવો વાગ્યો અને બધો ને 1 વાગ્યો ને એટલે કેર ના હતો તો ભાઈ આટલાથી તે પેણા સુધી બાકી હતું અને આ બાજુ બાકી હતું. તે મેં કહું ભાઈ હોજે તો કોઈ નહીં થાય, અત્યારે કરો બધો કાંઠો થઈને. તે કાંઠો થઈ ગયો બધો તે નહીં બેબી. હું કીધું તમે તાર પાથરા ભરો ને હું ઉપાડું એકલો. તે ફટાફટ ભાઈ થઈ ગયું. બોલો હાય. ના કે હોજે તો કશું ના થત હો બેબી, હોજુ ના થત. તે હોજુ ભેગું કરો તો કહો આર્યું નાસ્કા ભોય આર્યું લઈ જઈએ. ના હું ફાવ એમાં ના હું ફા બરાબર હોય ઓમ કરીને ઓમ શું કેવું ભાઈ ના હું ફાવ જાઉં હી તો. હા ભાઈ કાંઠા તો થઈ ગયા હતા પણ એવો થાક લાગ્યો ને તે ખાધા વગર ઊંઘી જાઉં ને એવું થાય. 2 બુશર્ટ પહેરાવી મેં બા આવી ગરમીનો ઊંઘવું ભાઈ દાબીને ઊંઘી લેવું હતું. તો ભાઈ આપણે ફર્સ્ટ ક્લાસ દાળનો રોટલો ભાઈ ખાઈ લીધો એકદમ મસ્ત. અને અત્યારે ભાઈ ભાના મૂકવા જવો બીજા ખેતરમાં ભાઈ ઠેસર આવવાનું, એટલા માટે મૂકવા જવું ભાગવું ભાઈ બાબા આપ્યો. અને સત્ય આવ્યો અને ચાવી ખોઈ નાખીએ બાઇકની 2 દાડા બાઇક ઘેર ચોકન નાખી દેશે ત્યાં ચાવી. હા પેલા ચોકન પણ પેલા નાખ ચોકન જે તો સત્ય મને કહે છે હું જવું ખોળવા શેતા મગાજો તો નીકળ. અરે હું કહેવાનું મને કેવું શેતમ અગાજો તો નીકળ ચાવી ખોવાઈ જીકી. અરે હું કહેવાનું સત્યાર ચોકન જો તો સચ્ચું એવું સાથી ઓવા ખાધું. તો ભાઈ ચાલો ચાવી પેલા ખોલીએ ને પછી મળીએ થોડા આગળ. તમે બસ ખાલી વિડીયો એન્જોય કરતા રહી. જો ભાઈ આપણે સતું ધોકું લઈને આપણું અલે તું હો રાખો બોય કે હમણાં મેલે ધોકું તો મરી જાય હમણાં ઘોડા. આ જેટલું ડાકું ફાળા ભાઈ જો આનું બચ્યું ખબર નહીં પણ પેણે તો ભાઈ બીજો ચકલો આવું તો લઈ જાઓ એટલે અમે ઘેર લઈ આવીએ. માળો હા પણ ઉપર માળામાં જીતા મેલે ઉપર પડી ગયેલું પડી તો જેલું પણ આખો પાતળા ડાળો પણ ઉપર કોક લાકડાથી બનાવીને ઉપર મેળ દેવાનું. હાલ તો ચોક મેકો કોને ચોક મૂકી દેજો લાકડા પર બનાવી અને અમે ડાયરેક્ટ માળા પાણીનું આમ ભરાઈ દેવાનું. સત્યા એ તો તું ખોરાક જેવો અને કોની ખોરાક જે તું હો તું ખોરાક જે આવ ખોય અંકરજી શું ખાધું હા ખડી ગયું હમણે એમાં ખોરાક જેવો ની ખોરાકજી. ચાલો ભાઈ તો હાલ તો આપણે ઊંઘી રહ્યા છીએ અને ભાઈ હોજે તો ભાઈ હમણાં 5 વાગે જેવું હલર આવવાનું એટલા ઘડી આપણે હોઈ જઈએ. તો ચાલો મળીએ.
શું થયું મામું? હા મામું શું થયું? બંધ થઈ ગયું? કેવું કરશો? ડીઝલ તો થઈ ગયું. ભાઈ હવે થોડું બાકી હતું અને પાછું ડીઝલ થઈ રહ્યું એમ કોઈ. શું કહે બેબી? રક્ષા લાવજો માં પાણી પીવું. હવે આટલું બાકી હતું ને ડીઝલ થઈ રહ્યું શું કરવાનું કયો? કેટલા વાગ્યા? 120 જેવી થઈ ગયો. સત્ય ભાઈ મારા ભાના ચાવી જડી જઈ હતી જુઓ. અને આપણે ભાઈ હવે નહીં લીધું છે, નહીં ને હવે અત્યારે આપણે ગામમાં જઈ રહ્યા છીએ કેમ કે આજનો વિડીયો અપલોડ કરવાનો આપણો બાકી છે. તો ગામમાં જઈને વિડીયો અપલોડ કરીશું. આવું જલપા હમણાં ઘેર આવો. અને ચાવી ખોઈ નાખી હતી. આખો રે હેડમ પેલા બોલાવી દાદા. ભાઈ અત્યારે આપણે ગામમાં જઈ રહ્યા છીએ, વિડીયો અપલોડ કરવાનું બાકી છે. આજનો 1 વાગ્યાનો ટાઈમ છે પણ આજે તો ઘરે કામ હતું ને અહીંયા અમે જ્યાં ખેતરમાં રહીએ ત્યાં બિલકુલ નેટવર્ક આવતું નથી. તો સ્પેશિયલી વિડીયો અપલોડ કરવા માટે અત્યારે રાત્રે આપણે જઈ રહ્યા છીએ ગામમાં. તો ચાલો ભાઈ આપણે વિડીયો અપલોડ કરવા માટે સ્પેશિયલી આપણે હેઠોર આવ્યા હતા. અત્યારે વાગે છે રાતના 8. આપણે ગણપતિ દાદાના મંદિરે જ વિડીયો અપલોડ કરવા માટે આવીએ છીએ. તો ચાલો હવે ઘરે જઈને મળીએ. તો ભાઈ આપણે અત્યારે ગામમાંથી ઘરે આવી ગયા છીએ અને હવે આપણે ખાઈ લઈએ. તો ખાઈને પછી મળીએ.